એટલે હાલના સંજોગોમાં જે સુપર સ્પેશિયાલિટીના જે દર્દીઓ માટે ઓપરેશન થિયેટરમાં સુવિધા જરૂરિયાત મુજબની સુવિધા ન હતી, જેથી આ દર્દીઓને સુરત કે બોમ્બે મોકલવા પડતા હતા. એવા દર્દીઓને અહીં જ વલસાડમાં જ સારવાર મળે એ રીતે મોડ્યુલર ઓપરેશન થિયેટરની સ્થાપના કરવામાં આવી છે. એ NABH અને JCના સ્ટાન્ડર્ડ મુજબ ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે અને એમાં બધા ડૉક્ટરોની ફૂલ ટાઈમ તથા પાર્ટ ટાઈમ સેવા અવેલેબલ રહેશે. કઈ કઈ સર્જરી કરવામાં આવશે? આમાં મોટે ભાગે કાર્ડિયાક સર્જરી, ઓપન હાર્ટ સર્જરી, વાલ્વની રિપ્લેસમેન્ટની સર્જરી, એ ઉપરાંત સ્પાઇન સર્જરી, બ્રેઇનને માટેની સર્જરી, યુરોલોજીને માટેની સર્જરી, કેન્સરની સર્જરી, એ રીતની બધી જ સર્જરી અહીંયા મેજર તથા સુપરા મેજર સર્જરીઓ. નવીનતમ પ્રોજેક્ટ 6 કરોડને ખર્ચે સ્થાપિત કરવામાં આવેલ છે, જેમાં અમોને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી તથા જે લંડન સ્થિત હરિવર્ધન શાહ અને જયા શાહના સહયોગથી 1 કરોડ રૂપિયાનું માતબરદાન મળેલ છે. તે ઉપરાંત બિચન ગોવિંદજી જ્વેલર્સ તરફથી પણ 30 લાખનું દાન મળેલું છે અને આ મુજબ અમે આ પ્રોજેક્ટ આજથી બપોરથી લોકાર્પણ કરવા માગીએ છીએ. આ પ્રથમ દિવસથી જન્મેલાથી સિનિયર એટલે જે વૃદ્ધાવસ્થા સુધી પહોંચેલા લોકોને પણ તેની સારવાર મળશે. એટલે તમામ એજ ગ્રુપના વર્ગોને સારવાર મળશે. કસ્તુરબા હોસ્પિટલનું મોડ્યુલર ઓપરેશન થિયેટર NABH અને JCI માનક સ્તર અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઓપરેશન થિયેટર સંપૂર્ણપણે અદ્યતન ટેકનોલોજી આધારિત સજ્જ સાધનોથી સુસજ્જ છે, જ્યાં અમે નવજાત શિશુઓ 1 દિવસથી માંડીને વૃદ્ધ અને મોટાભાગના વરિષ્ઠ નાગરિકો સુધીની સારવાર આપી શકીએ છીએ. જ્યાં અમે નવીનતમ AI સક્ષમ કાર્ડિયાક અને ન્યુરો મોનિટરિંગ સાથે નવીનતમ જર્મન કંપનીના ડ્રેગર એટલાન એનેસ્થેસિયા વર્કસ્ટેશન ફર્સ્ટ ટાઈમ ઇન વલસાડ ઇન્સ્ટોલ કર્યું છે. વલસાડ ખાતે 1944માં 6 બેડથી શરૂ થયેલી એક મેટર્નિટી હોમ હતા. 6 બેડનું શરૂ થયેલી કસ્તુરબા હોસ્પિટલ એના 81માં વર્ષમાં જ્યારે પસાર થઈ રહી છે, ત્યારે આજ રોજ વલસાડવાસીઓ, વલસાડ જિલ્લાની તમામ જનતા માટે એક ખુશીના સમાચાર છે કે કસ્તુરબા હોસ્પિટલ ખાતે મોડ્યુલર સુપર સ્પેશિયાલિટી ઓપરેશન થિયેટરનું આજે ઓપનિંગ છે અને આટલી સરસ સુવિધા અહીંયા થવા જઈ રહી છે. ત્યારે અહીંયાના કસ્તુરબા હોસ્પિટલના યુનિટ હેડ ડૉક્ટર ઋષિરાજ પવાર આપણી સાથે છે. ઋષિરાજભાઈ, અમને જણાવશો. સ્વાગત છે તમારું સત્ય ન્યૂઝમાં. થેન્ક યુ. જણાવશો કે અત્યારે જે 200 બેડ અને 50 ICUની સાથે આપણી હોસ્પિટલ છે અને આજનું જે આ મોડેલ સુપર સ્પેશિયાલિટી ઓપરેશન થિયેટર જે બન્યું છે, શું એની સુવિધા છે અને આપણે એની વિઝિટ? આ મોડ્યુલર ઓટી બેસિક રિક્વાયરમેન્ટ હોય છે કોઈ બી પેશન્ટને સરખી રીતે સારવાર આપવા માટે, સેફટી ધ્યાનમાં રાખીને. એના સાથે સાથે આ મોડ્યુલર ઓટી અમે JCI એવં NABHના સ્ટેન્ડર્ડ ગાઈડલાઇનના આધારે ડિઝાઇન કરવામાં આવેલી છે. એના માટે અમારા બાયોમેડિકલ એન્જિનિયર એવં અમારા કન્સલ્ટન્ટોએ અમને સતત ગાઈડ કરવામાં આવેલું છે. એન્ડ અમે સહર્ષ બતાવીએ છીએ કે આ મોડ્યુલર ઓપરેશન કોમ્પ્લેક્સમાં અમે નવજાત શિશુથી લઈને અમે બુઝુર્ગ જેટલા બી હોય છે એવી રીતે અમે એટલાન A350 ડ્રેગર કંપનીનું વર્ક સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે, જે ફર્સ્ટ ટાઈમ ઇન વલસાડ છે. ડ્રેગર એટલાન મોડલ. ડ્રેગરના એનેસ્થેસિયા વર્ક સ્ટેશન બધા હોસ્પિટલોમાં, સારા હોસ્પિટલ્સમાં મળી શકે છે. પર્પસ એ જ હતું કે અમે ડે 0થી બુઝુર્ગ તકને સારી સારવાર આપી શકે. એમાં AI એનેબલ્ડ બધા ફીચર્સ છે. કાર્ડિયાક મોનિટરિંગથી લઈને ન્યુરો મોનિટરિંગ તકની સારી સમસ્ત સુવિધાઓ ઉપલબ્ધ છે. એન્ડ નાવ આઈ એમ ટેકિંગ જસ્ટ માય માસ્ક ઓન ટોપ. સો આવી રીતે અમે સમસ્ત એડવાન્સ ટેકનોલોજી ઇનેબલ્ડ ઇક્વિપમેન્ટ એમાં બસાવવામાં આવેલું છે. ના આઈ એમ જસ્ટ બ્રીફ અબાઉટ ધ ગાઈડલાઇન એન્ડ સ્ટેન્ડર્ડ્સ. ધીસ ઇઝ ધ પ્રી ઓપરેટિવ એરિયા વેર ધ પેશન્ટ સર્જરી પહેલે અહીંયા રાખીને એમને ઓબ્ઝર્વ, મોનિટર કંઈ કરવાનું હોય તો દર બેડ પર આપણે મલ્ટીપેરા મોનિટર મળશે, ઓક્સિજન સપ્લાયથી લઈને બધું ઉપલબ્ધ છે. આ બેસિકલી કોરિડોર છે, જે સામા તમે જોઈ શકો પોસ્ટ ઓપરેટિવ કેર યુનિટ છે.
જ્યાં પેશન્ટને આ અમારું સેન્ટ્રલ સ્ટરાઇલ સપ્લાય ડિપાર્ટમેન્ટ છે, જે બેસિકલી આપણે જે બી સંસાધન યુઝ કરીએ છીએ ઓટીમાં એને સ્ટરિલિટી માટે જે બી ઇન્ફેક્શન કંટ્રોલ પ્રિવેન્શન ને ક્લિનિંગ માટે જે બી કરવાનું છે એ આ યુનિટમાં થાય છે. નાવ વી આર એન્ટરિંગ ઇન ટુ ધ ગ્રીન ઝોન. અંદર ધીસ ઇઝ ધ ઓટી. જી આ કન્સલ્ટન્ટ માટે ડૉક્ટર રૂમની યા બીકોઝ સર્જરી પ્રમાણે એમને રેસ્ટ જરૂરિયાત પડે છે, બીકોઝ લાંબી સર્જરી પડે છે. આ તમે જોઈ શકો છો, આ CSSDનું એક્સેસ ડોર છે, જ્યાંથી આપણે ઇક્વિપમેન્ટ ક્લીન યુટિલિટી આવી શકે ડાયરેક્ટલી સ્ટોરેજથી. આ અમારું સેપ્ટિક ઓટી છે, જે કોઈ બી કેસીસમાં જ્યારે અમને કોઈ તાત્કાલિક સર્જરી લેવામાં હો તો એવા કેસીસમાં અમે આ મેજર ઓટી અહીંયા કરવામાં આવે છે, જેમાં અમારે પ્લાન્ટ પ્રોસિજર્સ ને એ બધું હોય. આ બી અમારું મોડ્યુલર એન્ડ વેલ ઇક્વિપ્ડ છે. એના સાથે સાથે આ અમારું ચારો મોડ્યુલર ઓવર કોમ્પ્લેક્સ છે, જે અમે એડવાન્સ લેપ્રોસ્કોપી, જનરલ સર્જરી એન્ડ બેરિયાટિક માટે ડેડિકેટેડ કર્યું છે. આ અમારું ઓર્થો જે OR નંબર 2 છે એ અમારું ઓર્થો એન્ડ સ્પાઇન માટે સમર્પિત કરવામાં આવેલું છે. આ અમારું એઝ પર ધ ગાઈડલાઇન, મોડ્યુલર ગાઈડલાઇન, આપને એક્સેસ ડોર્સ હેઝ ટુ બી ટચલેસ, બીકોઝ સ્ક્રબ કર્યા પછી અગર તમે ટચ કરો તો સારું નહીં. યા એન્ડ જે મેં વર્ક સ્ટેશન એટલા A350ની વાત કરતો હતો, આ વર્ક સ્ટેશન આ છે. આ તમે જોઈ શકો છો, NC4 કાલ્ઝીઝનું માઇક્રો સર્જિકલ સ્કોપ છે, માઇક્રોસ્કોપ છે, સર્જિકલ માઇક્રોસ્કોપ, ને એના લાગતા હાટલા કાર્ડિયક સર્જરી માટે હાર્ટલંગ મશીન, વોર્મરની સુવિધા ઉપલબ્ધ છે. આ તમે મેકેની ઓટી ટેબલ છે, જે કે વલસાડમાં આઈ ડોન્ટ નો, પર મેકે કંપની એક ગ્લોબલ રિનાઉન્ડ કંપની છે, એની ઓટી ટેબલ છે. આ ફિલિપ્સનું કાર્ડિયક એન્ડ મોનિટર સિસ્ટમ છે, જેમાં AI ઇનેબલ્ડ બધા ફીચર અવતાર સાથે ઉપલબ્ધ છે. જી ડૉક્ટર ઋષિરાજ, આ તો કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ, જે આપણે કહીએ કે આપણી જે હોસ્પિટલ છે, અને આ જે ઓટીસ છે તમારા, અને જે બધા અલગ અલગ આપણે જો કે તમે કીધું કે લેપ્રોસ્કોપી માટે અલગ અને બેરિયાટિક માટે અલગ, તો આ તો ખૂબ જ સારી સુવિધા વલસાડની જનતાને અહીંયા મળવાની છે. જે ટાઈમ જતો તો લોકોનો, અહીંયા દર્શક મિત્રો, આપણે કંઈ પણ ઇમરજન્સી આવતી, આપણે મુંબઈ, સુરત, અમદાવાદ, અન્ય શહેરોમાં જવું પડતું, તો ઋષિરાજજી આ તો ખૂબ જ સરસ આપણે કહેવાય કે ફેસિલિટી અહીંયા મળી છે. સો તમે કસ્તુરબા હોસ્પિટલનું અગર મિશન સ્ટેટમેન્ટ વાંચો તો આપનો ઉદ્દેશ્ય અહીંયા પૈસા નથી છે. આપનો ઉદ્દેશ્ય છે ટુ પ્રોવાઈડ ધ એક્સેસિબલ એન્ડ અફોર્ડેબલ હેલ્થ કેર સર્વિસીસ ટુ ધ કમ્યુનિટી, ને એ જ આશય આપણે બધી સેવા આપણે અગ્રસર રાખીએ છીએ. ને એવી ઈચ્છા કે જેમાં જે અમારા કેસીસ બહાર જતા હતા, જેના કારણે પેશન્ટનું જાન જોખમમાં જતું હતું, યા એમના કોમ્પ્લિકેશન વધતા હતા, યા ડૉક્ટર અમુક વાર તમે એવું ખબર હોય કે તમે થોડા વહેલા આવતા તો વધારે સારું. આ બધી વસ્તુને ટાઈમલી, હા, સર્જરી કર્યા પછી આઉટકમ પ્યોરલી પેશન્ટ પર ડિપેન્ડ કરે છે. પર અગર એમને અમારા એક રિગ્રેટ નહીં હોય કે અમારા ત્યાં સુવિધા નથી એટલે અમે પેશન્ટ બહાર મોકલ્યો, એટલે આ બધું અમે અહીંયા સાચવેલું છે. ને આ મોડ્યુલર ઓટી તમે જોઈ શકો છો, આવી રીતે બધી ચારો મોડ્યુલર ઓટી છે, જેમાં ઇન્ફેક્શન કંટ્રોલથી લઈને સમસ્ત NABH અને JCI ગાઈડલાઇનનું અનુસરણ કરવામાં આવશે. પ્લાનિંગ કરતા વખતે તો કર્યું જ છે, પણ આગળ યુઝ કરતા વખતે બી એનું ગાઈડલાઇન પ્રોપર યુઝ ગાઈડલાઇન પ્રમાણે થાય છે કે નહીં એ બી તમે. અમારી જે ડેપ્યુટી નર્સિંગ ઇન્ચાર્જ છે ખુશ્બુબેન, એ NABH વેલ ટ્રેન્ડ POI છે, જે અત્યારે લેટેસ્ટ એડિશનમાં, ને એમે આ કરે છે. અમારી ટીમમાં ચેતસભાઈ છે, જે બાયોમેડિકલ એન્જિનિયર છે, જે વિગત 6 થી 8 મહિનાથી હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. ચેતસભાઈ, એમે વિગત 9 મહિનાથી આ પ્રોજેક્ટ પર દિન રાત કામ કર્યું છે, ને ચાલતા હોસ્પિટલમાં કેવી રીતે કામ કરવાનું, બીકોઝ ઇટ ઇઝ વેરી ટફ ટાસ્ક મેમ, સો હી ઇઝ ડન વેરી ગુડ જોબ, અને આપણે ફાઇનલ આઉટકમ જોઈએ છે. તો ધ ક્રેડિટ ગોઝ ટુ એઝ અ પ્રોજેક્ટ લીડ ટુ ચેતસભાઈ એન્ડ એન્ટાયર એડમિન ટીમ who constantly support, because he is the leader, then the others are help him out to get it done. Like અમારું MGPSનું ચેતનભાઈ જોઈએ છે, અધર વેન્ડરનું કોર્ડિનેશન રવિભાઈ જોઈએ છે, અમારા ઓટીના ક્વોલિફાઈડ સ્ટાફ હોય એના માટે હેતલબેન જોઈએ છે, અકાઉન્ટન્ટ અમારા ટાઈમ પર વેન્ડરોને પેમેન્ટ વગેરે કરે. એટલે આ બધી રીતે બધાનું એક ક્યુમ્યુલેટિવ છે, ને અમે મોટા અમારા સૌભાગ્ય છે કે અમારા જે ટ્રસ્ટી છે એ વક્તની માંગ સમજે છે, ને એ લોકો
જેન્યુનલી સંસ્થામાં ડેવલપમેન્ટ માટે પોઝિટિવલી વિચારીએ છીએ ને એ લોકોએ જે બી ઇનપુટ અમે આપવામાં આવેલા છે એને સહર્ષ સ્વીકારેલા છે ને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં અમને કોઈ રોકટોક નથી આપી છે. તો અમે દિલથી થેન્કફુલ છે અમારા ટ્રસ્ટી મંડળના કે જે અમારી સંસ્થાની નીડને આઈડેન્ટિફાઈ કરીને અમારે પ્રપોઝલને એક્સેપ્ટ કર્યું છે ને આ બધું આજે તમારા સામે મૂર્ત રૂપમાં છે. જી ખૂબ જ સરસ ડૉક્ટર ઋષિરાજ અને ડૉક્ટર ચૈતલ જે છે અહીંયાના. અને ઋષિરાજ સર આ શું છે? આ જે છે એન્ટાયર કંટ્રોલ પેનલ છે ઓટીને રિલેટેડ. એમાં તમે જોઈ શકો મેડિકલ ગેસ અલાર્મ સિસ્ટમ છે, આપને ઓપરેશન કરતા વખતે ટેલિફોનનું એક્સેસ છે, મ્યુઝિક પ્લેયરની સુવિધા રાખી છે. બિકોઝ ન્યુરોસર્જરીમાં કહેવાય કે સમટાઈમ બ્રેન વર્ક કરતો હોય તો સંગીત એને એક સપોર્ટ કરે, તો એવી રીતે આ મ્યુઝિક સિસ્ટમનું બી પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. અહીંયા બધું ટેમ્પરેચર, હ્યુમિડિટી, ડિફરન્શિયલ પ્રેશર્સ આ બધા કંટ્રોલ પેનલ છે. સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો આ બોર્ડ છે, દેન વ્યૂ બોક્સ છે ને આ બધું AHU HEPA ફિલ્ટર એનેબલ્ડ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. ખૂબ જ સરસ ડૉક્ટર ઋષિરાજીએ વાત કરી કે અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં જે ફેસિલિટીઝ છે અને આપણે અત્યારે જે વિઝિટ કરી એકચ્યુઅલી ટ્રસ્ટની જે હોસ્પિટલ આપણે કહીએ અને અત્યારે એવું લાગે છે કે જે મોડ્યુલરની એમને વાત કરી તમામ જે એના પેરામીટર્સ છે એ પ્રમાણે એ લોકો રેડી છે. ઓપરેશન થિયેટરનું આજે ઓપનિંગ છે ત્યારે આપણે એવું ન ઈચ્છીએ કે કોઈને કંઈક મેડિકલ તકલીફ પડે, પરંતુ હવે આપણા જે વલસાડના જે પેશન્ટો દર્દીઓ કે જે બી છે એ લોકોને પોતાનો ટાઈમ અને નાણાં ખર્ચીને જે દૂર જવું પડતું હતું વલસાડ શહેરની બહાર, એ સમસ્યા હવે લોકોની અહીંયાથી દૂર થશે. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.